અમરેલી નગરપાલિકામાં સફાઈ માટે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં તમામ સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદત માટે હડતાળ શરૂ કરવામાં આવી છે અને સફાઈની કામગીરીનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે હવે દિવસો સુધી અમરેલીમાં ક્યાંય પણ જાહેર સફાઈ થશે નહીં। અમરેલીમાં આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર તથા બેનરો સાથે રેલી કાઢીને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને અમરેલી નગરપાલિકા હાય હાય જેવા નારાઓ ચીફ ઓફિસરની ચેમ્બર બહાર લગાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત ચીફ ઓફિસરે મળીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હતી। આ અગાઉ પણ સફાઈ કામદારો દ્વારા રજૂઆત કરીને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, તેમ છતાં પણ સફાઈની એજન્સી રદ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવી ન હોવાના કારણે આજથી નગરપાલિકાના 300થી પણ વધારે તમામ સફાઈ કામદારો અચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતરી ગયા છે અને સફાઈની કામગીરીનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત નગરપાલિકા કચેરીની બહારના ભાગે કર્મચારીઓ દ્વારા રોજ સવારથી સાંજ સુધી પ્રત્યેક ધરણા પણ યોજવામાં આવનાર છે। રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ। हमारी मांगे पूरी करो, वरना कुर्सी खाली करो। हमारी मांगे पूरी करो, चीफ ऑफिसर हाय हाय, बोलो चीफ ऑफिसर हाय हाय, चीफ ऑफिसर हाय हाय। हमारी मांगे पूरी करो, वरना कुर्सी खाली करो। हमारी मांगे पूरी करो, वरना कुर्सी खाली करो। नगरपालिका नगरपालिका हाय हाय, नगरपालिका हाय हाय, नगरपालिका हाय हाय। આજથી કોઈ નિરાકરણ નહીં આવે તો ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે અને ધરણા પ્રદર્શન અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે। એટલે આ નગરપાલિકાને વાલ્મીકી સમાજનું શોષણ બંધ કરવાની તૈયારી રાખવી પડશે। જો બંધ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે। અને અમારી માંગ છે કે ગુજરાતમાંથી દરેક નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થઈ હોય ત્યારે અમરેલી નગરપાલિકા તેના મરજિયાને સાચવવા માટે 3.5 કરોડનો સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, તેમાં ભ્રષ્ટાચાર ચીફ ઓફિસર તેની બોડી કરી રહી છે। મહિલા પ્રદેશ પ્રમુખ આજે 15 દિવસ પહેલા અમરેલી ખાતે આપણે અલ્ટિમેટમ આપ્યું હતું કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય અને નવી ભરતી